અને જન્મ વાળોડમાં છે અને લાખા ગઢવીની દીકરી નામ એનું જેતબાઈ છે. સત્ય ઘટનાનો પ્રસંગ 2 મિનિટનો કહું. મારે માની કૃપા શું કહેવાય? રૂપલાઈ જેની માથે કૃપા કરે, જેની માથે અમી દ્રષ્ટિ કરે, ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ, ઈ જોગમાં એને કહેવાય. સત્ય ઘટનાનો પ્રસંગ હું કહું છું. દીકરી હોરઠમાં 22 વર્ષની થઈ, મોહાળ હોરઠમાં છે, મોહાળ ગીરમાં છે. પોતાનો બાપ છે ઈ ચરોતરના વાળોડ ગામમાં રહે છે. લાખાની જેતબાઈ 22 વર્ષની જુવાન પોતાના બાપના ઘરે મોહાળમાંથી આવી અને હરખે હરખી બેન દીકરીઓ પાણી ભરવા જાતી હતી. એટલે ચારણના ગઢવાડામાંથી કેવરાયું કે જેતબાઈને પાણી ભરવા મોકલશો નહીં. હે ચણભણ ચર્ચા મંડી થવા કે જેતીને ન મોકલતા તમે પાણી ભરવા માટે. કાં? આ તો શિખર પે પુહારો અસો રૂપ તોરો. જીણાભાઈ, દુનિયા બધી વાતો કરે છે, ચારણના ઘણા કલાકારો બોલે છે, શિખર ઉપર કોઈ દી ફુવારો જ ન હોય. શિખર ઉપર કોઈ દી ફુવારો ન હોય. ફુવારો તો આંગણામાં હોય, એને તો બનાવવો પડે, ધોધ પડે. પણ શિખર પે પુહારો અસો રૂપ તોરો. ચારણના દીકરાને કહેજો, સમજાવો કવિતા. કેસેટો સાંભળીને તૈયાર થાય છે. જેને દુનિયાની ખબર નથી સાહિત્ય શું કહેવાય, ગાંઠિયા હળદર ને ગાંધી થઈને નીકળે છે, એને ખબર પડે કે શિખર પે પુહારો ઓસો રૂપ તોરો. બોલો છો બધા, સમજાવો અમને કે શિખર પે પુહારો ઓસો રૂપ. શિખર ઉપર ફુવારો હોઈ શકે જ નહીં, અસંભવ, અશક્ય. તો શિખર પે પુહારો ઓસો રૂપ તોરો ક્યારે બને કે જે દિવસે પૃથ્વીના પેટાળમાં આગ હમાય નહીં. દૈતોને જોઈ જોઈ અને પૃથ્વી દુભાવા માંડે અને એમાંથી એક લાવારામનો રસ તૈયાર થવા માંડે અને એ પૃથ્વીને વીંધી પહાડના કાળજા ચીરી અને શિખર ઉપરથી ફુવારાની રૂપે જેથી લાવારસ વરસતો હોય. હે માં, લાવાની સામે મીટ ન માંડી શકાય એમ ચંડી તારી હમાય કોઈના બાપની ત્રેવડ નથી મીટ માંડી શકે. ઈ શિખર પે પુહારો અસો રૂપ તોરો. ઈ લાવાનો રસ ઉડતો હોય એવી તું લાગસ મને. ઈ શિખર પે પુહારો અસો રૂપ તોરો. ઈ આ લાખાની જેતબાઈ નીકળી ભાઈ. ચણભણ વાતું મળી સાંભળવા. જેતબાઈને મોકલશો નહીં, પાણી ભરવા ન મોકલાય. હે શું વાત કરે છે? આ ચારણની દીકરીઓ વાત કરે છે, આ ચંડીઓ વાત કરે છે, આ ભગવતીઓ વાત કરે છે, જેના આંગણામાં 9 લાખ લોબડિયાળીઓ ભગવતી ઈ વાત કરે છે. મને પાણી ભરવા ન જવા દેવાય. કેમ ન જવાય બેટા? મહિડો રાજા કામાંદ થઈને બેઠો છે. અરે જાઓ જાઓ જાઓ, તમને ખબર ન પડે. મહિડો અને કામાંદ કોઈ શક્ય બને નહીં, રાજપૂત અને કામાંદ શક્ય બને નહીં. તમારી દૃષ્ટિમાં ફેર હોય, બાકી હું હેલ લઈને જાઉં છું, કોણ રોકે મને? અને ભાઈ લીધી માથે હેલ થાય. આમ બ્રહ્મભટ્ટ બારોટે હાકલ કરી, જો બાપુ આજ રૂપ આવે છે, જોવા જેવું રૂપ આવે છે. ધમાંગ 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 ઘમ ઘમાંત ગો ગરે પાજ ને બુરી રણન જન ડમ ડમંત ડાકલી તાલ બાલી તલ દે તણ. એમ ભાઈ ડગલા માંડતી નીકળી જાય. બ્રહ્મભટ્ટને કીધું રાજાએ, મહિડાએ, અભાગ્યા ઈ ચારણની દીકરી છે, આપણે ન જોવાય કે બાપુ રૂપ ને નાત ન હોય. અને આ તો એટલો જ કામાંત બનેલો હતો. એ આમ જેતબાઈ પાણી ભરીને પાછી વળીને ગલોલી ચડાવીને આમ કરીને આમ ઘા કર્યો ગલોલીનો. ફૂટી ગયું માથેથી. એમ કહેવાય છે કાચા માટલાનું ચરોતરનું બેડું હતું, ફૂટી ગયું માથેથી. ઘડોક માથેથી કુંભ ફૂટી ગયો. ખાલી બેડે આવી ઘરે બાપના ઓસરી ઉતાર્યું. ત્યાં તો આખા ચારણ પામાં, જેને ચારણ વાડો કયો, પા કયો, તમે જે કઈ મોહલ્લો કયો, ખબર પડી ગઈ કે જેતીની માથે ઘા કર્યો કે હવે બાઈ તમે મારી ભેળી ન હાલતી, હવે હું એકલી જાઉં છું. અને એ જ જગ્યાએ પાછી જેતબાઈ એકલી નીકળી ભાઈ માથે પાણીની હેલ લઈને. ત્યાં તો ઓલા બ્રહ્મભટ્ટ બારોટે કીધું, કમ બાપુ નતો કહેતો એ આવશે જ, એ આવશે. ને ફરીવાર આમ કરીને આમ જ્યાં ગલોલી તૈયાર કરી ત્યાં કીધું કે હાય મહેડા, તારા લોચન નો ઉખાડી લઉં તો હું લાખાની જેતી નો કહેવાઉં. અને આમ બેઠા બેઠા હાથ કર્યો તો એમ કહેવાય છે કે લોચન ખેંચી લીધા મહિડાના. મહિડો પગમાં પડ્યો, મહિડાઓનું પતન થયું. ચારણોએ કીધું ઉચાળા ભરો, મારી નાખશે આ લોકો આપણને, અહીં રહેવાય નહીં. હવે બસ હિંમત હારી ગયા, હવે તમારામાં ત્રેવડ ન રહી. એમાં 2 કોળી ઠાકોરના છોકરા છે, તીરકામ ટાળીને આવ્યા, માડી અમે રક્ષણ કરવા માટે તૈયાર છીએ. અને ખાડ 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 દાંત ગઈ.
તમે રક્ષણ કરશો મારું? હા માં, અમે રક્ષણ કરશું તારું. કે તો બાપ 22 ગાડા ભરેલા છે, જે ગાંઠે જેતબાઈ નો બેઠી હોય ગાડા તમે રક્ષણ કરો. પણ જ્યાં નજર કરે જેતબાઈ 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 22 ગાડે જેતી દેખાડી લાખાની પગમાં પડી ગયા, તીરખામટા મૂકી દીધા. માં અમે તને ન ઓળખી શીખ્યા. બાપ તું મને ન ઓળખી ગયો, પણ હું તો તને ઓળખી ગઈ છું ને. તું ભલે કોળી ઠાકોર છો, પણ કાલ તને વાળુવડની 84 જો ઘરે કરાવું તો માનજે હું લાખાની જેતી બોલી હતી. ભલા માણસ આઈને રક્ષણની જરૂર ન હોય. ટૂંકમાં વાત કરું, પ્રસંગ પૂરો થઈ ગયો. આયા મહિડા દરબાર જે પરણ્યો હતો એ સોરઠમાં પરણ્યો હતો. એક જ દીકરો હતો. દીકરો બીમાર રહેવા માંડ્યો, બધે દેખાડ્યું, કોઈ વાતે સારો ન થાય. એક ચારણ જોગમાએ કીધું આ તો માનો સંતાપેલ છે, આને તો માનો હરાપ લાગ્યો છે. કે હા, મહિડાને શ્રાપ દીધો છે અને કુંવરનો શું વાંક? કે તો એક કામ કર. કે શું? જેતબાઈ હવારમાં ગાયું ચારવા માટે જાય છે, એના રસ્તામાં તારા કુંવરડાને મૂકી દેજે. દુઃખ હરનારી માં કેને કહેવાય એની વાત કરું છું. જે મહિડાનું પતન કરી શકે, મહિડાના લોચન ખેંચી શકે, ઈ જ જગદંબા. એ રાજપૂતાણીએ જઈ અને કુંવરડાને મૂકી દીધો ભાઈ રસ્તામાં. સવારના પરમાં માં પોતાની ગાવડીઓ લઈને નીકળેલી અને દીકરો રોવે, અરે ખમા 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 મારા બાપ, તને 9 લાખ લોબડિયાળીની બાપ, તને ઘણી ખમા, કોણ ભાગની છે તને અહીંયા મૂક્યો? તેડી લીધો દીકરાને અને ખમકારા કર્યા, તને ક્રોડ દિવાળી નો થા મારા બાપ, તને કોણ અહીં મૂકી ગઈ? ત્યાં મહિડાના રાણે નીકળ્યા, ખોળો પાથરીને પગે લાગ્યા. માં કે મહિડો? કે હા. કે મહિડાને વાળુવડના પાદરમાં રાહત રહેવા દઉં તો હું લાખાની જેતી નહીં. હવે જા, મેં ખમકારો કરી દીધો છે અને દાંતાની 24 ઘરે ન કરાવું આ દીકરાને તો માનજે કે લાખાની જેતી નહોતી બોલી અને તારા દીકરાને ક્રોડ દિવાળી તપે. એનું નામ દુઃખ હરનારી માં કહેવાય. લોચન ખેંચી હગે એના દીકરાની પાછી 24 પણ અપાવી શકે. મારી તારો મારકણો મોરો ને ઝોણી આકરી, મારી તારા કાળજડા મશરૂથી હાવ છે કુણા, મસરાળી મોગલ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ. અમારી પાસે અત્યારે મોગલ નથી, અમારી પાસે અત્યારે પીઠળ નથી, અમારી પાસે આવડ નથી, પણ એ બધાય આયુનો એકમાં જો તમારે જોવું હોય તો મારી બાજુમાં જે બેઠો છે લીલા પાણીના નેહનો ચારણનો જુવાન છે. આ રૂપલાઈને એના મીઠા અવાજમાં સરજું સંભળાવે અને 9 વર્ષની ચારણની દીકરી આ રૂપલે એમ કીધું કે આય રાજા બાપ, લખેલું તો હવ વાંચે, ગાયેલું તો હવ ગાય, પણ તું મારો દીકરો છો, તું કઈક એવું ગા કે જે દુનિયાને ન આવડે. અને જેણે કોઈ દી સ્કૂલમાં બેસી અને એક અક્ષર ભીણો નથી, જેણે કોઈ દી મેં શરૂઆતમાં ગીર ને ગીતની 2 કડી ગાય, એ રાજાની લખેલી છે. અને આ રૂપલે એમ કીધું જા બાપ, મારા ખમકારા છે અને દુનિયા ન લખે એવું તું લખી હગીશ. અને અભણ ચારણનો છોકરો એ રૂપલાઈના આશીર્વાદથી આજ જે કવિતાઓ લખે છે, હું તમને એમ કહું છું કે રૂપલાઈ દુનિયાને પારણા બંધાવે છે, દુખિયાના દુઃખ દૂર કરે છે. એ બધાય તો કદાચ તમે નજરે પરચા ન જોઈ શકો, પણ આ મારી બાજુમાં જે જુવાન ચારણ બેઠો છે 22 વર્ષનો, એ રૂપલાઈનો પરચો શું કહેવાય અને એની કવિતા શું કહેવાય, એ જે છોકરો લખે છે એનું નામ રાજો છે. અને રૂપલાઈના એની ઉપર ખમકારા છે. રૂપલાઈ ખમકારા કરે એને દુનિયા પછી કોઈ વલોટી ન શકે. એને હું કહું કે બાપા, રૂપલાઈનો ભાવ તે લખ્યો છે, તારી પાસે જે માને ખમકારા છે, તારી ઉપર માનો જે ચમત્કાર છે, પ્રગટ પરચો છે, એ પરચાનું વર્ણન તું તારા શબ્દોમાં કર. રાજો ગઢવી માં રૂપલાઈનો ભાવ લઈને આવે છે. રાજો ગઢવી. માડી તું તો કરુણાનો દરિયો ને દુઃખ હરનારી રે, મરમાળી રૂપલ માવડી માં. કરુણાનો દરિયો ને દુઃખ હરનારી રે, મરમાળી માડી તારી શક્તિ નાસી મારા કોઈ નામ માપે
મરુમાળી રૂપલ માવડી માં માડી તારું સ્વરૂપ ને શીતળતા પૂનમનો ચાંદલો માં તારું સ્વરૂપ ને શીતળતા પૂનમનો ચાંદલો માડી તું તો ઘડીકમાં બુઢીને ઘડીકમાં બાળી રે મરુમાળી રૂપલ માવડી માં કરુણાનો દરિયો ને દુઃખ હરનારી રે મરુમાળી રૂપલ માવડી તારી મેરુનો મેહુલો રે જેની પર જામીઓ વાહ રાજા વાહ. તારી મેરુનો મેહુલો રે જેની પર જામીઓ માળી એને કુવાડે જગ કાપે તોય પાછો ખોળે રે મરુમાળી રૂપલ માવડી માં માડી તું તો કરુણાનો દરિયો ને દુઃખ હરનારી રે મરુમાળી રૂપલ માવડી માડી તારી વાણીની ગંગધારા દિલે કોઈ જાણવી માં તારી વાણીની ગંગધારા દિલે કોઈ જાણવી માડી તો સમરથ કોઈ શિવ દેવો જરદર જોગી રે મરુમાળી રૂપલ માવડી માં તું તો કરુણાનો દરિયો ને દુઃખ હરનારી રે મરુમાળી રૂપલ માવડી માડી તારી શક્તિ ના સીમાડા કોઈ નવ લોપે રે મરુમાળી રૂપલ માવડી
માડી તુને તેથી આ કેસે વાયુ દેવની જાણો તુને તેથી આ કેસે વાયુ દેવની જાણો માડી તારા પગડિયા એ પગાળે ગંગા સરવારી રે મરુમાળી રૂપલ માવડી માડી તું તો કરુણાનો દરિયો ને દુઃખ હરનારી રે મરુમાળી રૂપલ માવડી માડી તારી બ્રહ્માદી કવિઓએ કરી છે કીર્તિ તારી બ્રહ્માદી કવિઓએ કરી છે કીર્તિ માડી તું તો રાજાના વેણલાને વિગતે વધાવે રે મરુમાળી રૂપલ માવડી માડી તું તો કરુણાનો દરિયો ને દુઃખ હરનારી રે મરુમાળી રૂપલ માવડી માડી તારી શક્તિ ના યજ માળા કોઈ નવ માપે રે મરુમાળી